નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની જીત 3 લાખથી વધુ લીડ ઉપર આગળ વધી રહ્યા છે। ભરત સુતરિયા સમગ્ર ભારતની અંદર આજે મતગણતરી થઈ રહી છે, ત્યારે ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતવાનો ભાજપે દાવો કર્યો છે। ત્યારે આજે અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા પણ 3 લાખથી વધુ લીડથી જીત્યા છે। ત્યારે નારણ કાછડિયા ને મળેલી લીડ ને પણ ટક્કર મારી છે ભરતભાઈએ અને આગળ નીકળી ગયા છે। ત્યારે અમરેલી વિધાનસભાના 5 ધારાસભ્યો અમરેલીના પ્રતાપરાય કોલેજમાં પહોંચ્યા હતા અને ભરતભાઈ સુતરિયાને શુભેચ્છા પાઠવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। સમગ્ર ભારતમાં આજે મતગણતરીનો દિવસ છે, ત્યારે ગુજરાતમાં ભાજપે જે દાવો કર્યો 26માંથી 26 બેઠક પર જે જીતનો વિશ્વાસ રાખ્યો છે, ત્યારે આજે અમરેલી બેઠક પર ભરતભાઈ સુતરિયા તે 3 લાખથી વધુ મતોથી આગળ રહી રહ્યા છે, ત્યારે તેની જીત નિશ્ચિત છે। ત્યારે આપણી સાથે ભરતભાઈ સુતરિયા જોડાયા છે। ભરતભાઈ, હાલ 3 લાખથી વધુ મતોથી આગળ હાલી રહ્યો, કેવો વિશ્વાસ છે જીતનો? 1-2 વિધાનસભાની અંદર થોડાક રાઉન્ડ બાકી છે, અટાણે 3,10,000 અમે પહોંચ્યા છે, એટલે કદાચ 3.25 પહોંચી પણ જશું। એટલે જીતનો વિશ્વાસ તો ક્યાં વાત રહે, હવે જીતી તો ગયા છે અને લોકોએ જે મત આપ્યા છે, મતદારોએ, એ ભૂતોના ભવિષ્ય અમરેલીની અંદર ઇતિહાસ રચી દીધો। આજ સુધીના ઇતિહાસની અંદર આટલી લીડથી કોઈ નથી જીત્યો। જેટલા મત મને મળ્યા છે, ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, એટલા મત સામે ઉમેદવારને મને જેટલી લીડ મળી છે એટલા તો એના સામે ઉમેદવારને મત પણ નથી મળ્યા। એટલે જેટલો આભાર અમરેલીની જનતાનો માનું એટલો ઓછો છે। પૂર્વ સાંસદ હતા, તેને આટલા મત નથી મળ્યા, તમને એનાથી વધુ મત મળ્યા છે, તો કેવો તમે પ્રજાનો અભિનંદન આપશો? વાત તમને એવી કરું તો એક વાત એવી છે, પણ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે, મારામાં કાંઈ જોયું છે કે અમરેલીનું કાંઈ ભલું કરશે, એટલે આવનારા દિવસોની અંદર મારી ઉપર વધારેમાં વધારે જવાબદારી વધી ગઈ છે, કેમ કે જે મતદાન થયું છે એ મારી જવાબદારી મને વધારી દીધી છે। એટલે અમરેલીની જનતા કાંઈ મને કહી રહી છે અને મારે એનું કામ પૂર્ણ કરવું પડશે। 2 રાઉન્ડ બાકી છે, 3,10,000ની લીડ અટાણે થઈ ગઈ છે। અને બીજી વાત મહત્ત્વની, જેટલી મને લીડ મળી છે એટલે સામે ઉમેદવારને મત પણ મને નથી મળ્યા। ને બીજી વાત કે અમરેલીના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક ખેડૂતના દીકરાને એણે પસંદ કર્યો છે। અફવાઓ હાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અહીંયા અમરેલીમાં ભણેલા છે, તો લોકોએ જે અંગ્રેજોને કાઢ્યા હતા એમ ઇંગ્લેન્ડથી ભણેલા આવેલા હતા તેને જાકારો આપ્યો છે। બીજી વાત કે એક ખેડૂતનો દીકરાને પસંદ કર્યું છે। ત્રીજી વાત કે અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે, એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે, એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે। ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા યારે હું રહેવા માગું છું। તમે પ્રેમથી રહેવા માગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે।